અને પછી કે અમે તડકો વિહરે ને એટલે 4 સાડા 4 ત્યાં કાકડીને એવું થયું હોય તો ઠાકોરજીને ત્યાં પાછું ઉથાપન ભોગ ધરીને ઘરે ગાય 2 છે ને ત્યાં આપણે વાળીએ છે. હવે એક પ્રોબ્લેમ થયો. મેં કીધું ઓ બાપા આટલા બધા હારા મળી તારે? એ કે મારા વરને મારા દેર વચ્ચે 14 વર્ષનો ફેર. મારા વરને અત્યારે 26 વર્ષ છે, મારા દેર 12-13 વર્ષના. હવે અઠવાડિયાથી એને તાવ આવે છે, અને તાવ એટલે કેવો ગાંડો આવે કે ઊભા થઈ જાય ને ગાંડા કાઢે ને બોલવા માંડે ને. પછી દવા દઈએ છે. હવે અઠવાડિયાથી 2 વાર શહેરમાં બતાવ્યા અમારા ગામના ડૉક્ટર વૈદ્યને, પણ તાવ ઉતરતો નથી. હવે અમારા બાજુમાં એક મંજી ભારીએ છે. હવે એણે એમ કીધું કે મને તાવ ઉતરે અને દોરો બનાવતા આવડે છે, એટલે હું દોરો આપું ને એ તમે તમારા રાજુને પહેરાવી દો. બીજે દી તાવ હોય તો મારે તમારી બાજુમાં રહેવાનું નહીં. એટલે મારા સાસુએ કીધું કે સારું, પછી લઈ જાય છે. હવે મારા સાસુ તો મારા કરતાંય પરમ ભગવદીય છે. મારા સસરા, મારા મિસ્ટર, મારા દેરને બ્રહ્મ સંબંધ, પણ મારા ફઈજી ગામડેથી આવ્યા હતા. હવે એ આ ખબર કાઢવા આવ્યા કે રાજુને અઠવાડિયાથી તાવ નથી ઉતરતો. અને પહેલાંના જમાનામાં એવું હતું કે ભાઈ બેનો દીકરીઓનું હાલે. એણે કીધું એક અઠવાડિયું દોરો પહેરાવવામાં તારું શું જાય છે? વૈષ્ણવ તો અમે છીએ, તાર છોકરા સામું નહીં જોવાનું. હવે હું ને મારા સાસુ મક્કમ. હવે કૈલા આંટી ઓલા મંજીભા બૂમો પાડે, દોરો કરી રાખ્યો એટલે લઈ જાઓ, દોરો કરી રાખ્યો એટલે લઈ જાઓ. અહીં મારા ફઈજી અમારું લોહી પીએ. મારા ફઈજી કે લાવ હું લઈ આવું, મંજીભાને હું ક્યાં નથી ઓળખતી. મારા સાસુએ કીધું બેન ઊભા રહેજો હમણાં. પછી મારા સસરાએ કીધું મોટી બેસ, આખી દુનિયાનો નાથ, ત્રિલોકનો બ્રહ્માંડનો નાથ આપણા ઘરે બિરાજે છે. મંજીભા જેવા જેને મૃત્યુ આવે છે, જે ફરી ફરી જન્મ લે છે, જેને દુઃખ સુખ છે, એનો એક દોરો આને તાર ઉતારે? આ ઠાકોરજીનો તું અવિશ્વાસ કરાવસ અમને? અમે આવા દોરા ધાગા નહીં કરીએ. હવે મારા ફઈજી તો વિદ્વાન રોવા માંડ્યા, એટલે ઘરમાં વાતાવરણ બગડ્યું. હવે મેં તમને ફોન કર્યો. મેં કીધું એને કે 3-4 દી નહીં ઉતરે ને તો ફઈબા વિચારશું. મેં તો એટલો આપણા ઠાકોરજી ઉપર આપણને વિશ્વાસ, દ્રઢતા. એટલે આણે એવું કીધું કે સસરા કે એવું નહીં બટા, થવાનું હોય એ થાય. બેનને મેં કહી દીધું કે અમે અન્યાશ્રય નહીં કરીએ. હવે ચારીજીનું જલ પાયું, જમનાષ્ટકને. હવે રાજે એવો જ હતો, પેલું પાયું ને તો ઓલી કંઠી એને દેખાણીને ઊભો થઈ ગયો. ભાભી મારી કંઠી ક્યાં ગઈ? જોઈ તો બરાબર હતી. બીજા દિવસે તાવ ઉતરવા માંડ્યો. ત્રીજા દિવસે તો કે મને ભૂખ લાગી છે. જે અઠવાડિયાથી લાંઘણ કરતો હતો, ગમે એટલું એ આખો દી આ પડ્યો રહી અને બોલ બોલ કરે, તાવ માથે ચડી ગયો હતો. હવે ઘણા તાવ અવધિવાળા હોય, 4 દિના હોય ને 7 દિના હોય ને 9 દિના હોય ને. તો એ કે જોઈલા આંટી દોરો બાંધ્યો હોત ને તો અમારા ઘરમાં પણ અન્યાશ્રય ચાલુ થઈ જાય. ફઈબા અમારા સર આંખો પર, પણ દુસંગ લાગતા વાર લાગતી નથી. અને તમારું વાતાવરણ આજુબાજુને એવું હોય ને કે તમને દુસંગ કરાવે, પણ જો ત્યારે તમે દ્રઢ રહ્યો, ત્યાં ઠાકોરજી કે બાકી બધી જવાબદારી મારી. હવે ક્યાં હતું ને ક્યાં પાછું.
સેવાતુષા સમાત્વાત શૈવાંતેન વિલક્ષણા ફલતાત પ્રકરારામ પશ્ચાદ્વાવિતયોચ્યતે. એનું ગુજરાતી: સેવા તો માનસી એક સરખી જ છે, માટે ફલરૂપ થયા પછી પણ એવી જ રહેવાની, વિલક્ષણ થશે નહીં. જે સેવા નિરંતર કરવામાં આવતી હોય તે જ સેવા પ્રભુની કૃપાથી ફલરૂપ બને. આપણા ઘરે એક દી ઠાકોરજી ન હોય તો ઘરમાં કેવું વાતાવરણ થઈ જાય? સવારે ઉઠીને કરવું શું? રસોડામાં મંદિર પાસે જઈએ એટલે નિશાસો પડે. કાંઈ બનાવવું હોય તો ઓલું શું કહીએ? ઠાકોરજીને આજે કયો શાક? ઠાકોરજીને આજે શું મીઠાઈમાં બનાવશો? ઠાકોરજી માટે મેવો લાવ્યા? ઠાકોરજીને દૂધ કર્યું? ઠાકોરજીને ખીર કરી? આજે ઠાકોરજીને મગની દાળ કે તુવેરની દાળ કે પંચવટી દાળ? આપણું ધ્યેય, આપણું સર્વસ્વ ઠાકોરજી થઈ ગયા છે. તો માનસી સિદ્ધ થયા પછી સેવામાં ફેર નથી પડતો, સ્વરૂપ આપણામાં ફેર પડી જાય છે. આપણે પછી એના તન્મય થઈ જાય, આપણે બીજામાં રસ નથી. અત્યારે તો આપણે એમ કહીએ કે મારા કાનમાં ઘણી વાર ધાક પડી જાય ને તો ન સંભળાતો હોય, તો આ લોકો વાતો કરતા હોય ને તો પહેલાંનો સ્વભાવ હોય તરત કહું, ધીમે ધીમે કેમ મન કયો? હવે હું રાજી થાઉં છું કે હાસ કાંઈક મને પૂછવાનું હવે થારું, નહીં તો મારે જવાબ દેવો પડશે. અને મને એક ભગવદીએ શીખવાડી દીધું, ક્યાંય વ્યથા ન કરવી. કાંઈ પૂછે, બેટા તમને યોગ્ય લાગે, તને મજા આવે એવું કર. આ બધામાં જેટલું મનને ખેંચી લેશો ને મનમોહનમાં, મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. ગાવાનું સારું લાગે, બાકી હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. જે સેવા નિરંતર કરવામાં આવતી હોય તે જ સેવા પ્રભુની કૃપાથી ફલરૂપ બને છે. એટલે સેવામાં કાંઈ તફાવત પડતો નથી. એટલા માટે સેવાના બધા પ્રકાર ફલરૂપ છે, કેમ કે આ પ્રકારો ફલરૂપ માનસી સિદ્ધ થયા પછી જ થાય છે. તમને માનસી એકવાર સિદ્ધ થઈ ગઈ પછી તમારે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. પણ ત્યાં સુધી પહોંચતા કેટલા જન્મ. મને ઓલા અસારવામાં બેન મળ્યા હતા જેના રણછોડલાલજી મહારાજજીની વાત કરી હતી. એને એ જ કીધું, એ કે હજી આપણે ક્યાં છીએ? મેં તો ક્યાં છીએ ને ક્યાં જવાનું એ બધું છોડો. કેટલા અહીંથી રાજકોટ જવું હોય તો વાયા સુરેન્દ્રનગર જવાય, વાયા લીંબડી જવાય, ઘણાય રસ્તા. ગાડીમાંય જવાય છે, બસમાંય જવાય, ટ્રેનમાંય જવાય, ટેક્સીમાંય જવાય. આપણને વલ્લભે કહી દીધું તારે આમાં જ જવાનું અને આ રસ્તે. હવે મંજિલ ક્યાં છે એ ખબર છે, આપણે પહોંચશું કે નહીં આ જન્મમાં પહોંચવાના જ નહીં. પણ પુષ્ટિ માર્ગની વિચક્ષણતા શું છે ખબર છે? આ જન્મમાં 70% સુધી પહોંચ્યા અને લીલામાં પહોંચી ગયા. તો આવતા જન્મમાં બીજા ધર્મની જેમ નહીં એકડે એકથી આપણે 71થી જ ચાલુ કરવાનું છે. એટલે મેં તો હું તો આનંદમાં જ રહું છું કે ભાઈ જો સંસારમાં સત્સંગ કરીએ એટલી વાર નક્કી કરી લઈએ કે આપણે કાંઈ પડવું નથી, પણ બહાર જઈએ એટલે નવે નાકે દિવાળી. પણ આનંદ એ વાતનો જ કે અમારી મંજિલ ક્યાં છે એ ખબર છે અને અમારો રસ્તો બરાબર છે. પછી અમે હાલતા હાલતા જઈએ. મેં ઘણા એવા વૈષ્ણવ જોયા છે કે ઠાકોરજી આપણા પછી પુષ્ટ કરાવ્યા હોય અને જેનો ભાવ આઠે યામની સેવા, બારણું છોડી દીધું હોય અને હાથે વસ્ત્રો ને હાથે આભૂષણ ને બને એટલું બહાર જવાનું નહીં. મેં એ બેનને એકવાર કહ્યું, મારથી નાની જ 34 વર્ષની. મેં કીધું અમે હાલીને દાદરા ચડીએ 10મે માળે, એટલે હજી અમે તો તળેટીમાં જ છીએ. તો લિફ્ટમાં 10મે માળે પહોંચી ગઈ બેના, એના રંજના જ. મને કહેલા આંટી પહોંચી કે નહીં એ તો વલ્લભ જાણે.
પણ મને હવે મારા પ્રભુ સિવાય કોઈમાં રસ નથી, કોઈ વાતમાં રસ નથી અને કોઈ નામાં રસ નથી. હું ભલી, મારા ઠાકોરજી ભલા, અને મારા લાલાએ લીલા કેવી અદ્ભુત કરી કે મેરેજ થયા ને 10 વર્ષમાં મારા વર પહોંચી ગયા. બહુ આગ્રહ કર્યો મા બાપે, સાસુ સસરા તો ભગવાનના ઘરનો માણસ છે. મારા મા બાપ મને કદાચ 0.1% મારા અત્યારે એ એટલા જ સેવામાં અનુકૂળ છે. તો હું તો સત્સંગ કરીએ રાત્રે, તમારું સાંભળીએ, પછી પાછું બધું વાંચીએ કરીએ. હું એક જ વસ્તુ કહું કે બા, આપણા લાલા કહે કે તમારે 3 ઇંચ ચિત્ત મારામાં, એટલે એમને લઈ લીધા. એ જ્યાં છે ત્યાં પ્રભુની સેવામાં જ છે. એ ત્યાંથી આપણને કહે છે કે તમે આ જ કરો, મને બહુ યાદ કરીને રડો નહીં. તો હવે 3 અમે તન્મય થઈ ગયા છે. 34 વર્ષની છોકરી એમ કહે કે મારા પ્રભુ, એને એટલે મારા પ્રભુ જ મારું સર્વસ્વ. હવે જે આ તબક્કે પહોંચે ને એના માનસી સિદ્ધ થાય. આપણે તો હજી જ્યાં તળેટીમાં શું કામ, હજી આપણને ખબર જવાનું ક્યાં છે, મંજિલ મળી, ખબર જ મળી નથી, પણ રસ્તો બરાબર છે. સુબોધિનીજી, શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આ ઉત્તમ અધિકારીની વાતની શરૂઆત કરી. હવે એનું આગળ 12 અંગો સહિત અધિકારનું આ પ્રકરણમાં જેમ ભાગવતના 12 સ્કંધ છે, એમ ભાગવત વાગ્મય સ્વરૂપ છે. ઠાકોરજીને એવા 12 અંગ છે. ઠાકોરજીનું મસ્તક કયું, જાંઘ કઈ, ચરણ કયા, એનું બધું વિવરણ ધીમે ધીમે આવશે. તો હવે કે છે એમાં 13 અધ્યાય છે, એમાં 12 અધ્યાય અંગના અને 1 અધ્યાય અંગીનો, એમ 13 અધ્યાય છે. એમાં 6 અધ્યાયથી અધિકારનું કારણ અને 6 અધ્યાયથી વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે. છેલ્લા અધ્યાયથી અધિકારની સ્વતંત્રતાનું નિરૂપણ કર્યું છે. 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધીના ભાગવતની ભાવના તો હવે ચાલુ થશે. આ શું છે ને કયા અધ્યાયમાં કયું એનું વિવરણ છે, એટલે એનું વધુ હું પેલું વિવરણ કરતી નથી. 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધીના હેતુના 6 અધ્યાય છે. સામાન્ય અને વિશેષ એમ હેતુના 2 પ્રકાર છે. સામાન્ય હેતુ 3 પ્રકારના અને વિશેષ હેતુ 5 પ્રકારના છે. સામાન્ય હેતુના 6 અધ્યાયમાં કયા, જ્યારે સામાન્ય હેતુના 3 પ્રકાર અને વિશેષ 5 પ્રકાર મળી હેતુના 8 પ્રકાર કયા છે. આ બધું આની અંદર આવશે. આપણે જેમ અનુક્રમણિકા હોય ને, એ કાંઈ આપણને સમજણ ના પડે પાડવાનું, પછી એનું વિવરણ થશે ત્યારે બધું સમજાય. આમાં 13 અધ્યાય કેમ, આમાં 7 કેમ, હવે એનું ખાલી વિવરણ, બાકી બધુંય આગળ આવશે. એની નિવૃત્તિ માટે કહે છે 7મા અધ્યાયમાં, એટલે અસ્વસ્થામાની મુક્તિ, આ શરૂઆત અહીંથી, અને ભીમ અને દ્રૌપદી વગેરેનો મનોરથ પૂર્ણ કરવો, એ 3 સામાન્ય હેતુનું 7મા અધ્યાયમાં નિરૂપણ. આ બધું હવે આવશે એમ. જો કે ભક્તનો મનોરથ પૂર્ણ કરવો એ વિશેષ હેતુ છે, તો પણ દેહની રક્ષા કરવામાં આવે છે, તેથી તેને સામાન્ય હેતુ ગણ્યો છે. વિશેષ હેતુના 5 પ્રકારનું નિરૂપણ 8માથી 12મા સુધીના 5 અધ્યાયમાં કર્યું છે. આ પ્રકરણમાં કથાના શ્રવણ અને કીર્તનરૂપ ઉત્તમ અધિકારીનું નિરૂપણ સ્વતંત્રપણે કરવાનું છે. આ અધિકાર હેતુ અને વૈરાગ્ય સહિત હોય ત્યારે ઉત્તમ અધિકાર થાય. આ બધાનું વિવરણ આવશે. આ ફક્ત અનુસંધાન છે. તેમાં હેતુ ભગવાન છે. દરેકનું સુબોધિનીજી એટલે કે ભાગવતમાં મૂળ ભગવાન છે. કારણ કે વ્યાસે આટલા પુરાણો લખ્યા, એમાં ભગવાનને ગૌણ ગણ્યા હતા. નારદજીના સત્સંગથી હવે કે છે તમે સમાધિ ભાષામાં જે લીલાના દર્શન કરો એ કયો, એટલે દરેકમાં હેતુ કોણ? ભગવાન. મૂળ કોણ? ભગવાન. મુખ્ય કોણ? ભગવાન.
કારણ કે ઉત્તમ શ્રોતાના રૂપમાં ભાગવતના શ્રોતા પરીક્ષિત રાજાનું ભગવાને અતિ પરિશ્રમથી રક્ષણ કર્યું. ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત. અને ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. મધ્યમ કોણ? વ્યાસજી ઉત્તમ શ્રોતા, નારદજી ઉત્તમ વક્તા. અને પરીક્ષકો સૂતજી ઉત્તમ વક્તા. અને પેલા રોમર્ષણ એટલે કે આ જે યજ્ઞ કરી રહ્યા છે ઋષિઓ, એ છે એ નિમ્ન એટલે કે હા સૌનક ઋષિઓ. બસ બરાબર. એ ભગવાન સર્વોત્તમ છે એવો 12મા અધ્યાયનો અભિપ્રાય છે અને બધા એ જાણવા યોગ્ય છે. એ 11મા અધ્યાયનો અભિપ્રાય છે. 10મ અધ્યાયનો અભિપ્રાય છે કે ભગવાન જ બધાને મુક્તિ આપનારા છે. ભગવાન સિવાય કોઈ મુક્તિ આપી શકે નહીં. મુકુંદ ભગવાન એટલે મુક એટલે મુક્તિ અને મુકુંદ એટલે આપે. પણ યમુનાજી એમનો સ્વભાવ સુધારી અને ભક્તિ આપનારા કરી નાખ્યા. અને 9મા અધ્યાયમાં બતાવ્યું છે એ પ્રમાણે બધાને જ્ઞાન આપે છે. દરેકના દરેક દુઃખ દૂર કરી ભક્તિ આપનાર ભગવાન 8મા અધ્યાયનો અભિપ્રાય છે. અને 7મા અધ્યાયમાં બતાવ્યું છે કે બધાના મનોરથ ભગવાન પૂર્ણ કરનારા છે. આવા સર્વસમર્થ ભગવાન સ્વયં ઉદ્યમ કરીને અતિશ્રમ લઈ જેનું પાલન કરે છે તે જીવ મૂળથી ભાગવતનો શ્રવણ કરવાનો મુખ્ય અધિકારી છે એમ 6 અધ્યાયથી નિરૂપણ કરવામાં આવ્યું છે. કારિકાર્થ સમાર. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કે શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्रिविद आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.